નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો યુનિટ 4 જેનું નામ છે સર્કલ ઓફ લવ, તેના ભાગ 4ની અંદર આજે આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ યુનિટ 4 ભાગ 4. વોકેબ્યુલરી. મેક અ બોક્સ અરાઉન્ડ ધ ઓડ વન, એટલે કે આપેલા શબ્દોની અંદર જે જુદો પડતો શબ્દ હોય તેની ફરતે આપણે ચોરસ કરવાનું છે. તો પેલું છે અંકલ, આંટ, ફાધર અને નેઈબર. તો તેમાં અલગ પડતો શબ્દ છે તે થશે નેઈબર, કેમ કે બાકીના બધા છે તે સંબંધીઓ છે, જ્યારે નેઈબર એટલે પડોશી થાય. ત્યાર પછી બીજો મધર, ગ્રાન્ડ મધર, ગ્રાન્ડ ફાધર અને મેન. તો તેમાં મેન છે તે જુદો પડશે, કેમ કે બાકીના બધા સંબંધીઓ છે, જ્યારે મેન એટલે થશે માણસ. ત્યાર પછી ત્રીજું નેફ્યુ, વુમન, નાઇન્સ અને કઝિન. તો તેમાં વુમન છે તે જુદો પડશે, કેમ કે તેમાં પણ એમ જ છે, બાકીના બધા સંબંધીઓના નામ છે, જ્યારે વુમન એટલે મહિલા થાય. ત્યાર પછી ચોથું સિસ્ટર, આંટ, ગર્લ અને અંકલ. તો તેમાં જુદો પડતો શબ્દ છે તે ગર્લ થશે, જે બાકીના બધા છે તે સંબંધીઓ છે, જ્યારે ગર્લ એટલે થશે છોકરી. ત્યાર પછી પાંચમું ફાધર, કઝિન, બોય અને ગ્રાન્ડ મધર. તો તેમાં જુદો પડતો શબ્દ થશે બોય, કેમ કે બાકીના બધા છે તે સંબંધીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે, અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ. Fill in the blanks choosing the most appropriate option from the brackets. પહેલું, my mother's sister is my, એટલે કે મારી માતાના બહેન મારે શું થાય? તો તે થશે aunt, એટલે કે માસી. બીજું, my father's father is my, એટલે કે મારા પિતાના પિતા શું થશે? તો તે થશે ગ્રાન્ડફાધર, એટલે કે દાદા. ત્યાર પછી ત્રીજું, my aunt's daughter is my, એટલે કે મારા કાકીની દીકરી મારે શું થાય? તો તે થશે કઝિન, એટલે કે પિતરાઈ. ચોથું, my mother's brother is my, એટલે કે મમ્મીના માતાના ભાઈ તે શું થાય? તો માતાના ભાઈ તે થશે મામા, તો તેને આપણે અંકલ કહીશું. પાંચમું, my brother's son is my, એટલે કે મારા ભાઈનો દીકરો મારે શું થાય? તો તે થશે નેફ્યુ, એટલે કે ભત્રીજો. ત્યાર પછી અરેન્જ ધ જમ્બલેડ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અહીં આપેલા શબ્દો છે, લેટર્સ, એ આડાવાળા થયેલા છે, તેને આપણે ગોઠવવાના છે. તો ચાલો ગોઠવીએ. પહેલામાં થશે આંટ, બીજામાં થશે બ્રધર, ત્રીજામાં થશે નેફ્યુ, ચોથામાં થશે સિસ્ટર અને પાંચમામાં થશે કઝિન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી આપેલી છે લેટ્સ પ્રે રિસ્પોન્ડ મી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને તમારા શિક્ષક છે તે એક રમત રમાડશે, જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, સોરી, આર યુ વેલકમ, ગુડ બાય, યસ, ઓફકોર્સ, શ્યોર, એક્સક્યુઝ મી, આઈ એમ ફાઇન, ઇટ્સ ઓકે જેવા પ્રતિભાવો અલગ અલગ ચીટ્સ, એટલે કે ચિઠ્ઠીમાં લખી અને દરેક વિદ્યાર્થીને આપશે, અને દરેક વિદ્યાર્થી પોતાની ચીટ વાંચશે. હવે શિક્ષક કોઈ એક વાક્ય બોલશે
અને તે વાક્યને અનુરૂપ પ્રતિભાવ જે ચીટ્સમાં હોય તે વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરશે અને શિક્ષકના કહ્યા બાદ ચીટ્સમાં રહેલ પ્રતિભાવ વાંચશે. જેમ કે આઈ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કે હું વર્ગમાં પ્રથમ નંબરે આવ્યો. તો તમારી પાસે રહેલી ચિઠ્ઠીઓમાંથી આપણે તેને શું કહીએ? તો તેને આપણે કહીએ કે કોંગ્રેચ્યુલેશન્સ. તો જે વિદ્યાર્થી પાસે કોંગ્રેચ્યુલેશન્સની ચિઠ્ઠી હશે તે પોતે વાંચશે. એક પ્રતિભાવની એકથી વધુ ચીટ્સ પણ બનાવી શકાય કે જેથી દરેક વિદ્યાર્થી સક્રિય રહે અને ચીટ્સ મુજબના પ્રતિભાવો મળે તે માટે શિક્ષકે અગાઉથી વાક્યોની યાદી બનાવવી જોઈએ, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ પોતાના જવાબો આપી શકે. ત્યાર પછી રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ. અહીં આપેલો ડાયલોગ છે તે આપણે વાંચવાનો છે અને તમારે ભજવવાનો છે. તો ચાલો આપણે વાંચીએ. ધ્યાન. હેલો શ્યામ, લેટ મે ઇન્ટ્રોડ્યુસ યુ ટુ માય કઝિન પ્રેમ. શ્યામ. સાયમ. હેલો પ્રેમ, નાઇસ ટુ મીટ યુ. પ્રેમ. હેલો, નાઇસ ટુ મીટ યુ. ધ્યાન. ફ્રેન્ડ, he is good swimmer. He is practices an hour a day. Prem. I love swimming. I will stay here for a week. We will go for swimming. Shayam. Do you take part in the competition? Prem. Yes, I have taken part in many competitions. Every year I take part in Khel Mahakumbh. Dhyan. That's great. I will learn swimming from you. Will you teach me? Prem. Yes, sure, I will. Dhyan. Okay, we'll meet at the evening. Prem. Welcome. ત્યાર પછી discuss in pairs what your mother does daily in the morning. For example, she wakes up early at 6 o'clock. She cleans the home first. એટલે કે તમારા માતા સવારના સમયે શું કરે છે તેના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે તેની ચર્ચાઓ જોઈએ. ત્રીજું છે she prepares tea for everyone. ચોથું, she takes a bath and gets ready. She cooks breakfast for the family. She packs lunch boxes for us. She waters the plants in the garden. She helps us get ready for school. She prays and lights the lamp. She reads the newspaper for some time. તો આવી રીતે તમારા મમ્મી જે ક્રિયાઓ સવારના સમયે કરતા હોય તે ક્રિયાઓની નોંધ આપણે અહીં કરવાની છે. ત્યાર પછી ડુ ઇટ યોર સેલ્ફ, લિસન ટુ ધ સ્ટોરી about unity is strength from your elders. Present them to your classroom. તો અહીં એકતામાં શક્તિ રહેલી છે તે વાર્તા તમારે તમારા મોટા હોય વડીલો પાસેથી સાંભળવાની છે અને તેના વિશે તમારે ક્લાસરૂમને પણ કહેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 4 સર્કલ ઓફ લવ નો ભાગ 4 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફો મળતા રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.